પણ અમારા ગામે હાઈ સ્પીડ કોરિડોરમાં આ રસ્તો આપવાની કોઈ પણ ગામે સર્વાનુમતે આનો વિરોધ કરેલો છે। લોકોની સંમતિ વગર આ રસ્તો લેવો નહીં। એક્ટ હેઠળ આવે છે, આદિવાસી ગામ છે અમારું, તો પૈસા એક્ટ હેઠળ એમાં સરકાર સર્વોપરી સરકારના પૈસાનો વેડફાટ કર્યો છે। હવે તમે તો ગામના લોકો સાથે છો કે પછી સરકારના વિકાસ સાથે? મારે લોકો સરકારના વિકાસ સાથે નહીં પણ ગામના લોકોનો હિત માટે મેં ગામ સાથે સખત વિરોધ છે। સખત વિરોધ છે। આ સિટી નડી ને ગામડું છે એમ। નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ હું અત્યારે આતલિયા ગ્રામ પંચાયતમાં છું। ગણદેવી તાલુકાનું આતલિયા ગ્રામ પંચાયત છે। અહીંયા એક ગ્રામ સભા ચાલી રહી છે। ગ્રામ સભા એ માટે ચાલી રહી છે કે બિલીપોરાથી વાંસદા સુધી ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરની જે જમીનો છે તે જમીનોની સંપાદન થવાના ભણકારા ચાલુ થઈ ગયા છે। તેને લઈ અને આતલિયા ગ્રામ પંચાયતમાં એક ગ્રામ સભા બોલાવવામાં આવી છે અને ગામોના લોકો પાસેથી અભિપ્રાય મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે। ગામના લોકોનું શું કહેવું છે, કારણ કે આ જે જમીન છે એ જમીનમાં ઘણા બધા ઘરો, દુકાનો અને ઘણી બધી એવી પ્રોપર્ટીઓ જે છે જે આ પ્રોપર્ટી સંપાદનમાં જાય છે। એના લીધે અહીંયા એક મીટિંગ રાખવામાં આવી છે। થોડી વારમાં અહીંયા ગ્રામ સભા પૂર્ણ થશે। અહીંયાના જે લોકો છે, જે લોકોની આ હાઈવેમાં જમીન જવાની છે, તેઓના શું મંતવ્ય છે, તેઓનું શું કહેવું છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। અહીંયાના સ્થાનિક જે સરપંચ છે, ઉપસરપંચ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે આ એક સરકારનો વિકાસ છે અને ગામડાના જે લોકો છે તે લોકો પોતાના માટે આ જે વિકાસને વિનાશ ગણાવી રહ્યા છે તેને લઈ અને અલગ અલગ અભિપ્રાયો આવી રહ્યા છે, અલગ અલગ મંતવ્યો આવી રહ્યા છે। ગામના લોકોનું શું કહેવું છે, સરકારની સાથે, સંગઠનની સાથે જે જોડાયેલા વ્યક્તિઓ છે તેઓનું શું કહેવું છે, આજે ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરને લઈ અને તેઓનું શું કહેવું છે, તેમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન સીધી વાત કરીએ। પ્રથમ તો આજની આજે ગ્રામ સભામાં બોલાવવામાં આવી તેને લઈ શું કહેવું છે આપનું? ગ્રામ સભામાં ગામ લોકોએ વિરોધ જ કર્યો છે કે હાઈ સ્પીડ કોરિડોર અમારે ગામમાં જોઈતો નથી, એનો વિરોધ જ થયો છે। બરાબર છે। હવે નથી જોઈતો એમાં એ પક્ષમાં કેટલા છે ને જોઈએ છે આખું ગામ છે, નથી જોયું એમાં આખું ગામ જ છે। બરાબર છે, ઓકે। અને અમારે ગામને લઈને જ ચાલવું પડે। બરાબર એમાં છે। plan બને છે। હવે આમાં હા। એટલે કેટલી જમીન જશે એ આજુબાજુ? લોકો 22.5 મીટર માંગે છે, બરાબર છે। પણ 22.5 મીટર આપે તો બધું જ નીકળી જાય છે ગામમાં, કઈ રહેતું નથી। અને વળતર બાબતે સરકાર શું કહે છે, કેટલું વળતર આપે? એની કોઈ ચર્ચા નથી એમાં, હજુ જોગવાઈ નથી કોઈ? જોગવાઈ નથી। બરાબર છે। હા, તા બિપિનભાઈ, બીજા પણ અહીંયાના મહાનુભાવો છે, તેમની સાથે પણ સીધો વાત કરવાનો પ્રયાસ લોકો છે તે લોકો ક્યાંક ને ક્યાંક આ કોરિડોરને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે ને સાથે સાથે આ જે વળતર બાબતે પણ સરકારે હજુ કોઈ પણ પ્રકારની જોગવાઈ કરી નથી, તેને લઈને પણ ભારે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। તમે આ જોઈ શકો છો કે ઘણા બધા ગામના લોકો અત્યારે આ ગ્રામ સભામાં હાજર હતા અને આ ગ્રામ સભાના અંદર કઈ વાંધા હજી પણ છે, તેમની સાથે વાત કરીએ। મુકેશભાઈ, આજની જે ગ્રામ સભામાં શું થયું અને કઈ રીતનું છે જરાક જણાવો। અમારા ગામની અંદર જે હાઈ સ્પીડ કોરિડોર ગરવી ગુજરાત મંજૂર કરવા માટે જે ગ્રામ સભા બોલાવવામાં આવેલી કે અમોને જાણ કરવા માટે, તેમાં કાર્યપાલક ઇજનેરની કચેરીથી મદદનીશ ઇજનેર તરુણ ભગત સાહેબ આવેલા અને તેમણે વ્યવસ્થિત બધી રજૂઆતો કરી, પણ અમારા ગામે હાઈ સ્પીડ કોરિડોરમાં આ રસ્તો આપવાની કોઈ પણ ઈચ્છા નથી। એટલે અમારા ગામે સર્વાનુમતે આનો વિરોધ કરેલો છે ને જો ભવિષ્યમાં જો આ હાઈ સ્પીડ કોરિડોર તો બી સરકાર અમારી પાસેથી બળજબરીપૂર્વક લઈ તો અમે વિવિધ મુદ્દાઓ સાથે એમાં મંજૂર નામંજૂર કરાવ્યા છે। ગામજનોએ સર્વાનુમતે મંજૂર કરાવેલા છે કે 70% લોકોની સંમતિ વગર આ રસ્તો લેવો નહીં, જે લોકોની અસરગ્રસ્તોની જમીન છે તે। અમારા ગામમાં 15,000 વિદ્યાર્થીઓ ભણે છે, તેમાં ITI છે, અસ્પી કન્યા વિદ્યાલય છે, વાણિયા હાઈસ્કૂલ છે, કોલેજ છે, ફૂડ પેપર પ્રાથમિક શાળા છે અને આંગણવાડી છે। તે લોકોને આવવા જવા માટે પહેલા ઓવરબ્રિજને અંડરપાસ બનાવવામાં આવે અને હાઈ સ્પીડ કોરિડોરના નિયમ મુજબ CNG પંપ, પેટ્રોલ ડીઝલના પંપ પહેલા બનાવવામાં આવે, ત્યાર પછી આ જગ્યા લાવવામાં આવે। અને બીજું અમારું ગામ પૈસા એક્ટ હેઠળ આવે છે, આદિવાસી ગામ છે અમારું, તો પૈસા એક્ટ હેઠળ એમાં સરકાર સર્વોપરી નથી, ગ્રામ સભા સર્વોપરી છે। તો ગ્રામ સભામાં જે નિર્ણય લેવામાં આવે તો ગ્રામ સભામાં 72%થી વધારે પબ્લિકે ભેગા રહીને આ નિર્ણય લીધો છે કે અમારા ગામમાં હાઈ સ્પીડ કોરિડોરની હાલમાં કોઈ જરૂરત નથી। ને બીજી વસ્તુ એની અંદર કે જે પણ જગ્યાઓ લેવામાં પણ આવે ભવિષ્યમાં, તો અહીંયા બિલ્લીમોરા ITIની દિવાલમાં કાર્યપાલક ઇજનેર નવસારીએ 12 મીટરની જગ્યાનો જ ઉલ્લેખ કરેલો છે, તેમાં બી 10.5 મીટરનો જ 6 લેન હાઈ સ્પીડ કોરિડોર ચોથા મહિનામાં એમણે લેટર આપેલો છે, જે લેટર હું તમને આપી શકું, જેમાં એમના ઉપરી અધિકારીએ 10.5 મીટરનો જ રોડ બનાવવા કીધેલો ને આજે સાહેબ આવેલા તેમણે 15 મીટરની જગ્યાની માંગણી કરી, બિનજરૂરી માંગણીને। ITIએ 13 મીટરની અંદર 2,67,00,000ની દિવાલ બનાવી છે, જે આ ખાતા જ બનાવી છે, કાર્યપાલક ઇજનેર જ બનાવી છે નવસારી। એમણે સરકારના પૈસાનો વેડફાટ કર્યો છે
પણ લેટરમાં લખ્યું છે કે સરકારના નાણાં વ્યર્થ નહીં જશે, 13 મીટરે દિવાલ બનાવવામાં આવે તો અમારા ગામમાં 15 મીટરનું સંપાદન કરવાનું શું કામ? જો 10.5 મીટરમાં જ રોડ બનવાનો હોય તો, ને એની અંદર બીજી જે આ હાઈસ્પીડ કોરિડોર જ્યાં મંજૂર થાય ત્યાં સરકારી હોસ્પિટલ બનાવવી ફરજિયાત છે. તે સરકારી હોસ્પિટલ ફરજિયાત અહીંયા ગામમાં બનાવી, જો બનાવવાનો દિવસ આવે તો ગામે તો નામંજૂર જ કરેલી છે, પણ જો એવો દિવસો આવે તો, ને અમને બજાર કિંમત જે અમારી જમીનની બજાર કિંમત છે એનું 4 ગણું વળતર આપવામાં આવે. જાણે ખેતીની જમીન અમારી 1 કરોડ ને 25 લાખની છે ને અમારી જે બિન ખેતીની જગ્યા છે તે 1 કરોડ ને 75 લાખની છે, તે એના 5 કરોડ ને 6 કરોડ રૂપિયા મળે અમને 4 ગણા વળતર. અમે જે ભાવે આજે વેચીએ તેનાથી 4 ગણું મળે, કારણ કે અમે તો જગ્યામાંથી વિસ્થાપિત થઈ જશું. ને આ પ્રશ્ન મારો નથી, આ ગ્રામજનોનો પ્રશ્ન છે. મારી કોઈ જગ્યાએ કે એવું કઈ નુકસાન થાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ગામમાં હાઈસ્પીડ કોરિડોર બને, વિકાસ થાય, વિકાસ બતાવી રહી છે, શું કેવું છે? સરકારે તો વિકાસ કર્યો. હમણાં ગામના લોકોએ બધા બિલીમોરા અને આતલિયા ગામને ઊંડાજ ગામે જોયો કે સરકારે જે વિકાસ કર્યો તેમાં ગામના 6 7 માણસ મરી ગયા ને પૂર આવ્યું ને લોકોનું લાખોનું નુકસાન થયું. ટેકનિકલ સર્વે સરકાર વિકાસ કરે બરોબર છે, પણ જે ટેકનિકલ સર્વે કરવામાં આવે છે તે એકદમ બેકાર કરવામાં આવે છે. પૈસા ખાવાની નીતિથી જ કરવામાં આવતો એવું લાગે, જેના કારણે આપણે વાઘરેજ ડેમની દશા જોઈ શકીએ કે બધું પાણી બિલ્લીમોરામાં ફરી વળ્યું છે, દેસરામાં જતું રહ્યું છે, ઓરિયા મોરિયામાં જતું રહ્યું છે, ને ઊંડાજ ગામને આતલિયા ગામને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. લાખોનું લોકોના ઘરમાંથી પાણીમાં વહી ગયું છે ને કોઈ સરકાર 5 6 હજાર 7 હજારનું વળતર આપ્યું છે. મને આજે ગ્રામ સભામાં કેટલી હાજરી હતી, કેટલા ટકા હાજરી છે? ગામમાં અમારા વસ્તી ગણતરી પ્રમાણે અમારા ગામમાં જો 10,000 માણસોની વસ્તી હોય તેમાં 7,000 માણસોની અહીંયા હાજરી હતી. અમારે ગામના લોકોની સહી કરાવીને એમને બીજી જગ્યાએ હોલમાં સમાવેશ કરવા પડ્યા છે અને અહીંયા ફક્ત ગણ્યા ગાંઠિયા આગેવાનોને જ લાવવા પડ્યા છે. એનું શું કારણ? તેનું કારણ કે અહીંયા હોલ નાનો છે, અમારો ગામ નાનું છે. બહાર ઉભા રહેતા તો ચાલતે નહીં, બહાર ઉભા રહે, વરસાદ પડે, તડકો પડે, થોડી પબ્લિક દેખાતે આવવા જવા માટે હા દેખાતે, પણ એના માટે અમે ગુજરાત સ્કૂલના હોલ અને બીજી જગ્યાએ અમે સંયોગ કરવાનું અભિયાન ચાલુ કરેલું છે. અમારું ગામ આજે બધા રજા કરીને એક સાથે સંયોગ કરી છે ને તે તમે રજીસ્ટર જોઈ શકો છો. અમારા ગામમાંથી પહેલીવાર આટલી મોટી સંખ્યામાં ગામ સભામાં સંયોગ થઈ રહી છે. પાંડેનું કેવું છે કે આખું ગામ કે છે સર્વાનુમતે અત્યારે આ હાઈસ્પીડ કોરિડોરનો તેઓ સખત વિરોધ નોંધાવી રહ્યા છે. અહીંયા ડેપ્યુટી સરપંચ છે, તેમની સાથે પણ વાત કરીએ, કારણ કે સરપંચની પણ પ્રતિક્રિયા લેવી. આપણી સાથે ડેપ્યુટી સરપંચ છે આતલિયાના, તેમની સાથે પણ સીધી વાત કરીએ, કારણ કે સરકાર ક્યાંક ને ક્યાંક આ પ્રોજેક્ટને વિકાસ ગણાવી રહ્યા છે અને ગામના લોકો છે એ આ પ્રોજેક્ટને વિનાશ દર્શાવી રહ્યા છે. સીધી તેમની સાથે વાત કરીએ. પ્રથમ તો જયેશભાઈ, આજની આ ગ્રામ સભાને લઈને કેટલી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા? આજની ગ્રામ સભામાં વધુ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે ને જે સ્ટ્રીટ જે રોડ નું સંપાદન છે તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે ને એના તરફ ગ્રામ પંચાયત બી લોકો સાથે રહી ને આગળની કાર્યવાહી કરશું. તમે એક ડેપ્યુટી સરપંચ છો, ક્યાંક ને ક્યાંક સરકાર આ પ્રોજેક્ટને અને આવા ઘણા બધા આવા પ્રોજેક્ટને વિકાસ બતાવી રહી હોય અને તમારું અને ગામના લોકોને એમ કેવું છે કે આ પ્રોજેક્ટ આવશે તો અમારી ઘણી બધી એવી જમીનો જતી રહેશે કે હાલ અમે એના ઉપર કંઈક ને કંઈક કામ ધંધો કરીને કમાઈએ છીએ. હવે સરકાર વિકાસ દર્શાવી રહી છે તો તમે આ પ્રોજેક્ટને કઈ રીતે જોવો છો? સરકાર વિકાસ દર્શાવી રહી છે, પણ જે લોકોના હિતના લીધે જે રોજીરોટીનો પ્રશ્ન છે એ પણ સરકારે વિચાર કરવો જોઈએ. આટલિયા ગામમાં જે સંસ્થાઓ છે, કોલેજ છે, આઈટીઆઈ છે, જે લાખો હજાર બાળકો અહીંયા અવર જવર કરે છે, જ્યારે આ રસ્તો બનશે તો એ લોકોને બહુ મોટી નુકસાન થશે. કોઈનું ડેથ થશે, કોઈને વડીલ લોકોને બી ભયાનક છે. જે આ સુપર હાઈવે છે કારેલ આજે જોઈ શકે છે, ત્યાં સંસ્થા છે એ બધી, ત્યાં અત્યારે બહુ તકલીફ પડે છે લોકોને, સ્કૂલ વાળાને. નાયબ કાર્યપાલક ડેપ્યુટી એન્જિનિયર આવ્યા હતા. રસ્તાની આજુબાજુ કેટલી મીટરની જગ્યા માંગે છે? રસ્તાની આજુબાજુમાં એ લોકો 15 મીટરની જગ્યા માંગે છે ને સંપાદન કરવા માંગે છે એ લોકો. હવે તમે તો ગામના લોકો સાથે છો કે પછી સરકારના વિકાસ સાથે? મારે લોકો સરકારના વિકાસ સાથે નહીં, પણ ગામના લોકોનો હિત માટે મેં ગામ સાથે રહીશ. જી ચોક્કસ. આ હતા ડેપ્યુટી સરપંચ કે ક્યાંક ને ક્યાંક ગામના જ્યારે હિત હશે ત્યારે ગામનું જે હિત સચવાતું હશે ત્યાં તેઓની ભૂમિકા રહેશે. તેઓ સંખ્યામાં આજે અહીંયા લોકો ઉપસ્થિત હતા. આપણી સાથે એક બીજા આગેવાન છે, તેમની સાથે કોરિડોર બનાવવા જઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક લોકોના આજુબાજુ ઘણી બધી એવી દુકાનો છે. બિલીમોરાથી ચીખલી સુધી. મારે એવું કેવું છે કે આ જે ગામડામાં છે એ આટલું મીટર જે જાય જમીન તે યોગ્ય જ નથી, કારણ કે આ આપણું ગામડું પડે છે, સિટી નથી પડતું ને ઘણાની અવર જવર આ 4 રસ્તાથી જ થાય છે. બધે નોકરી જવાનું જવાનું સુપર હાઈવે તો એઓને ક્રોસ કરવા રસ્તામાં બી તકલીફ પડે છે, બધી રીતે તકલીફ પડે.
ને ક્યાંક ને ક્યાંક વિરોધ છે, વિરોધ તો સખત વિરોધ. સખત વિરોધ છે. આ સિટી નડી ને ગામડું છે એમ. એ ચોક્કસ આ આગેવાન હતા તેઓએ પણ ક્યાંક ને ક્યાંક વિરોધ નોંધાયો. આજની ગ્રામ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ જે કોરિડોર સરકાર કાઢવા જઈ રહી છે તેનો સખત એક જ ગ્રામ સભા છે, આતલિયાની ગ્રામ સભા હતી. આતલિયા ગ્રામ પંચાયતમાં તો આનો સખત વિરોધ થયો છે. આની આગળ ઘણા બધા એવા ગામ છે ત્યાં પણ આ પ્રકારની ગ્રામ સભાઓ થશે અને ત્યાં પણ આવનાર સમયમાં કદાચ આનો વિરોધ નોંધાય તો જોવું રહ્યું હવે આના ઉપર સરકાર શું એક્શન લે છે તો આવનાર સમયમાં જ ખબર પડશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોરને લઈ અને ગામોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. હવે આવનાર અત્યારે 2027માં જયારે ઇલેક્શન પણ આવી રહ્યું છે એ ઇલેક્શન પર આ કોરિડોરની પણ ભારે અસર થવાની છે અને ગ્રામ પંચાયતનું પણ લગભગ ડિસેમ્બરમાં ઇલેક્શન છે એટલે ગ્રામ પંચાયતના ઇલેક્શન પર પણ આ કોરિડોરને લઈ અને ભારે અસર જોવા મળશે. હવે સરકાર આના પર શું પગલા લે એ તો આવનાર સમયમાં જ ખબર પડશે. પણ હાલ તો અત્યારે આ કોરિડોરને લઈ અને ભારે રોષ અને ઉગ્ર વિરોધ પણ જોવા મળી રહ્યો છે. તો આ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.